કામદાર દિવસ એટલે પરિશ્રમ, ત્યાગ અને સમર્પણને માન આપવાનો દિવસ. પ્રફુલ્લભાઈ શુક્લ. સોલધરા ગામ ખાતે વિશ્વ કામદાર દિવસની ઉજવણી. નવસારી જિલ્લાના સોલધરા ખાતે આજ રોજ 1 મેના પવિત્ર દિવસે વિશ્વ કામદાર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ઉપસ્થિતિ તરીકે સુપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ચીખલીના વલજીભાઈ સોલંકી, શ્રી પરિમલભાઈ ચૌહાણ, શ્રી પ્રતીકભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ સોમનાથ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કામદાર નેતા શ્રી આર.સી. પટેલે વિશ્વ કામદાર દિવસ નિમિત્તે પ્રેરણાદાયી પ્રવચન આપી પોતાના સંબોધનમાં કામદારોના હક્ક, મહેનત અને તેમના સમાજમાં મહત્વ વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી. સાથે જ તેમણે કામદારોને એકતા જાળવવા અને પોતાના અધિકારો માટે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કામદાર નેતા શ્રી આર.સી. પટેલની છેલ્લા 30 થી 32 વર્ષથી ચાલી રહેલી કામદાર ક્ષેત્રની સેવા અને સંઘર્ષને બિરદાવ્યો હતો. તેમણે શ્રી આર.સી. પટેલની કાર્યશૈલીને વખાણી અને તેમની નિષ્ઠા, સમર્પણ અને કામદારો પ્રત્યેની લાગણીને પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે વિશ્વ કામદાર દિવસ એ માત્ર એક ઉજવણીનો દિવસ નથી, પરંતુ કામદારોના પરિશ્રમ, ત્યાગ અને સમર્પણને માન આપવાનો દિવસ છે. સમાજના વિકાસમાં કામદાર વર્ગનું યોગદાન અદ્ભુત અને અવિસ્મરણીય છે. આજે આપણે જે સુવિધાઓનો લાભ લઈએ છીએ તે તમામ પાછળ કામદાર ભાઈઓની મહેનત અને પરિશ્રમ છે. કામદાર એ સમાજનો આધારસ્તંભ છે અને તેમનો સન્માન કરવો એ આપણી સૌની ફરજ છે. શ્રી આર.સી. પટેલ જેવા નેતાઓએ વર્ષોથી કામદારોના હક્ક માટે લડત આપી છે. તેમની નિષ્ઠા અને સેવા ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે. છેલ્લા 3 દાયકાથી પણ વધુ સમયથી તેઓ કામદાર હિત માટે જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. મારા બધા કામદાર ભાઈઓને હું એટલું જ કહું છું કે એકતા જાળવો, પોતાના હક્ક માટે જાગૃત રહો અને સમાજના વિકાસમાં આપનું યોગદાન યથાવત રાખો. કામદાર મજબૂત હશે તો દેશ મજબૂત બનશે. ધરમપુરની વાડીલાલ કંપનીના કામદારો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુતિ અભિનવ. સુરત ન્યૂઝ એડિટર પ્રકાશ પટેલ, સુરત. પ્રશ્ન માટેની વાટાઘાટો કરું છું કે સરકારી તંત્ર સાથે ત્યાં બાપુ દિલો દિમાગથી કામદારોના ભલા માટે હાજર રહ્યા છે. મને ખૂબ સહકાર આપ્યો છે. ગરીબોના આશીર્વાદ બાપુને પણ મળશે. આજે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ કામદાર નેતા માન્ય શ્રી આર.સી. પટેલ સાહેબના નિવાસે વિશ્વ કામદાર દિવસની ભવ્ય ઉજવણી થઈ. એના અંદર અમારા વાલજીભાઈ સોલંકી, અમારા પરિમલભાઈ ચૌહાણ, મુકેશભાઈ સોમનાથ સહિત સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આર.સી. પટેલ સાહેબ કામદાર જગતની અંદર એક એવું નામ કે પાલઘરથી લઈને વડોદરા સુધી કામદાર આલમમાં જેની લોકચાહના હજુ પણ એવી ને એવી અકબંધ છે. અમારા આર.સી. પટેલ સાહેબનું એક સૂત્ર જે મને બહુ ગમે છે કે મજૂરનો પસીનો સુકાય તે પહેલાં એને મજૂરી મળવી જોઈએ. અને જીવનભર આર.સી. પટેલ સાહેબ એની સામે ઝઝૂમતા રહ્યા છે. આજે વિશ્વ કામદાર દિવસ નિમિત્તે આર.સી. પટેલ સાહેબને અને એમના કામદારોને પાલઘરથી વડોદરા સુધી પથરાયેલો એમનું કામદાર જગત એમને શુભકામના પાઠવીએ છીએ. માનનીય આર.સી. પટેલ સાહેબ આ પ્રસંગે 2 શબ્દો કહેશે.